અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ। જિલ્લા ભાજપ પ્રમુખ માટે કુલ 46 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી। રાજુ શુકલ અને રાજેશ બાંભણિયાએ ફોર્મ સ્વીકાર્યા। રવુભાઈ ખુમાણ અને અતુલ કાનાણીએ પણ ફોર્મ સ્વીકાર્યા હતા। 10 જાન્યુઆરીની આસપાસ પ્રદેશમાંથી નક્કી થયા મુજબ નામ જાહેર કરાશે। રાજુ શુકલે પ્રક્રિયા બાબતે માહિતી આપી છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ। જિલ્લા ભાજપ પ્રમુખ માટે કુલ 46 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી હતી। રાજુ શુકલ અને રાજેશ બાંભણિયાએ ફોર્મ સ્વીકાર્યા। રવુભાઈ ખુમાણ અને અતુલ કાનાણીએ પણ ફોર્મ સ્વીકાર્યા હતા। 10 જાન્યુઆરીની આસપાસ પ્રદેશમાંથી નક્કી થયા મુજબ નામ જાહેર કરાશે। રાજુ શુકલે પ્રક્રિયા બાબતે માહિતી આપી છે। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લા ભાજપ પ્રમુખ માટે કુલ 46 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે। રાજુ શુકલ અને રાજેશ બાંભણિયાએ ફોર્મ સ્વીકાર્યા છે। રવુભાઈ ખુમાણ અને અતુલ કાનાણીએ પણ ફોર્મ સ્વીકાર્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે તમામ જિલ્લા મહાનગરોમાં પ્રમુખ પદ માટેના દાવેદારશ્રીઓના ફોર્મ આપવા અને આજે ભરીને પરત લેવા એવું નિશ્ચિત થયું છે। એના અનુસંધાનમાં અમરેલી જિલ્લામાં કુલ 46 ફોર્મ અત્યાર સુધી બધા કાર્યકર્તાઓ લીધા છે અને તમામ એમાંથી બધા લોકોના ફોર્મ ભરાઈને 2-3 જણના બાકી છે, બાકી બધાના ફોર્મ ભરાઈને આવી ગયા છે। આની આવતીકાલે સંકલન થશે, જિલ્લા સંકલન, અને એમાં ત્યારબાદ પ્રદેશ સંકલન થશે અને ત્યારબાદ 9મી 10મીની આસપાસ જે રાષ્ટ્રીય સ્તરેથી જે સૂચના મળશે એ પ્રમાણે પ્રદેશ જિલ્લા પ્રમુખની જાહેરાત કરશે।